મોદી સાહેબે કાલ કહી દીધું છે કે હવે જે કાળ ભારતનો છે એ કાળનું ચક્ર ફરી રહ્યું છે, કંઈક જુદી દિશામાં ભારત જઈ રહ્યું છે સાહેબ. હે હવે આનાથી તો બીજી લેરાખડી તોય અમુક ને આ મને તો અત્યારે એવું લાગે કે રામ હતા જે યુગ એના કરતા અત્યારે ચેતનસિંહ યુગ સારો આવ્યો છે. તમે મન ફાવે એટલું કમાઈ શકો, મન ફાવે એવી ગાડી તમે રાખી શકો, મન ફાવે એવી રીતે જિંદગી જીવી શકો. તોય અમુક હાવ આળહોના પીર હું કે ખબર જમાનો બગડી ગયો, જીવવા જેવું ક્યાં છે તો ડીડીટી પી જા. તને આવા લેરખામાં મોજ ન આવતી હોય તો તારે જીવવાનો અધિકાર નથી સાહેબ. હવે તો રોજ દિવાળી છે આપણા જીવનમાં. વાત એટલી કે એવું નથી કે મારે તમારે ભક્તિ કરવા માટે હિમાલયમાં હાડ ગાળવા જવું પડતું હોય છે, મારે તમારે ભક્તિ કરવા માટે ગુફામાં ગડી જવું પડતું હોય છે સાહેબ. વિચારોથી પણ ભક્તિ મળી શકે છે, નાના એવા નિહડામાંથી પણ ભક્તિ મળી શકે છે. એક વાત મને બહુ ગમે છે, અહીંયાથી ભક્તિ ક્યાંથી મળે છે? બધા જ વર્ણ અહીંયા બેઠા છે, બાપુના યજમાન પરિવાર બધા જ બેઠા છે. આમ તો મહેમાનો પણ એટલા બધા અમારે ભાવનગર થી લઈને આજે દિવસે પણ ભાવનગર કંથેરિયા હનુમાન જયાંબા માતા ગૌશાળા ગ્રુપ, અમારી મહિલા બહેનો પાર્વતીમાં એનું જે ગ્રુપ છે, ભોળાનાથ અને તમામ કંથેરિયા ગ્રુપ બધા દિવસે પણ આવ્યા હતા. અત્યારે પણ માતા બહેનોની હાજરી છે. અમારે માંડવાળી સરપંચ શ્રી, મારા પરમ સ્નેહી મિત્ર ઘનશ્યામભાઈ આહિર, કોના નામ લો, અમારા ભૂતનાથ મહાદેવ માન પરિવાર, બધા સંતોની હાજરી છે. બધાના નામથી પરિચિત છું, ગ્રામજનો પણ આટલા બધા ઉપસ્થિત છો. પણ વાત એટલી છે, સત્યની નજીક બેઠા સાધુના સંગમાં રહેવાથી ફાયદો શું, એની મારે એક નાનકડી વાત કરવી છે. એક અમારા નેહડાની બાઈ દૂધ અને દહીં વેચવા માટે શહેરમાં જાય, મહુવા જેવું શહેર. એક વ્યવસ્થા હતી સાહેબ, વાહન વ્યવહાર નહોતો ત્યારે, અને એ દૂધ દહીં છાશ વેચવા માટે શહેરમાં જાય. એમાં રસ્તામાં એક સાધુની ઝૂંપડી આવે છે, સાધુની મઢોલી આવે છે. ત્યાં બાઈ વિહામો કરે, જે કઈ દૂધ વધે, જે કઈ શહેરમાં દનિયા ભરતા દૂધ બચે એ ત્યાં સાધુના આશ્રમમાં ચા પાણી કરવા માટે મૂકીને વહી આવે. બાઈ સેવા કરતી આવે, વાસણ ઉટકતી જાય, પછી વહી જાય, એના કરે એના ઉતારા જ્યાં હોય ત્યાં. હવે એમ કરતા નિત્યકર્મ થઈ ગયેલો બાઈ છે, મોવા જેવા શહેરમાં દૂધ વેચવા જાય અને વળતા આવે દૂધ વધેલું હોય, આશ્રમ આપતી જાય, વળી થોડી સેવા કરીને પાછી પોતાના ઉતારા વહી જાય. એમાં એક દિવસ એવી ઘટના ઘટે છે, બાઈ બેઠી છે, સેવા કરે છે, એના પતિને બહારગામ જવાનું, વાડીઓમાં વગડામાં ઉતારા લઈને બેઠા હોય ત્યારે અહીંયા કઈ પટારા વ્યવસ્થા તો હોય નહીં, કઈ કબાટ વ્યવસ્થા હોય નહીં, એટલે હડફામાં બિચારી રોટલા મૂકીને આગળ મારીને ભાઈ આવે. એમાં એના પતિને બહારગામ જવાનું ટાણું થઈ ગયું. અહીંયા થોડાક આશ્રમમાં સેવકો હતા, એટલે જવામાં મોડું થયું. એટલે એના પતિ વિચાર કર્યો કે આશ્રમે ખોટી થઈ ગઈ છે, હાલે હું જાઉં. હામો આશ્રમે આવે છે, આશ્રમમાં આવીને કીધું મારે બહારગામ જવાનું છે, તારે રાહ બહુ જોઈએ, પણ તારે થોડું લેટ પડી ગયું, મને લાગ્યું પૈસા આપી દે ને તો હું બહારગામ, પછી તું આશ્રમમાં સેવા કરજે, વાંધો નહીં. બાઈ જે પરચુરણ વેપાર કરીને દનિયા ભરીને જે લાવેલા પૈસા હાંડામાંથી આમ ખોબો ભરી અને એના પતિને એના ધણીને પરચુરણ આપી દીધું, એટલે લઈને વી ગયો. આ બોલા બાપુ આશ્રમમાં ભજન કરે ને એ જોવે છે, એટલે દીકરીને બોલાવે છે, અહીંયા આવી તો બેટા. હા આવ્યું તો કોણ હતું? કે મારો પતિ હતો બાપુ, મારો ધણી હતો. એમ શું આવ્યો હતો? એને બહારગામ જવું હતું ને બાપુ, પૈસા લેવા માટે. એમ પૈસા આપ્યા તે? હા આપ્યા બાપુ. કેટલા આપ્યા બાપુ? ગણ્યા નથી જાય. હા એ કે મેં ઈ જ જોયું, તે ગણ્યા નથી, આમ ખોબો ભરીને તેને આપી દીધા. તો હા એ બેટા તે ગણ્યા નહીં? કેટલા પૈસા તારા ધણીને આપ્યા? ત્યારે ગામડાની ભણબાઈ નેહડામાં જન્મીને મોટી થયેલી બાઈ એટલો જવાબ આપે, બાપુ ધણીને દેવાનું હોય ને એમાં ગણવાનું ન હોય, અમારે ધણીને દેવાનું હોય ને એ આપી દેવાનું હોય, એમાં ગણવાનું ન હોય. અમારે શું વાત કરે? હા બાપુ ધણીને આપવાનું હોય ગણવાનું ન હોય, એવું હોય બેટા. ઘાન બાપુના હાથમાં રુદ્રાક્ષની માળા હતી મૂકી દીધી કે તું તારા ધણીને આપવાનું હોય ગણવાનું ન હોય, તો મારે ઓલા ધણીને ભજન આપવું, એમાં ગણવું હું હવે હાલતા ને ચાલતા હું મારું ચાલુ રાખું છું. ક્યારેક ઉપદેશ આ ખૂણામાંથી મળી જતો હોય. હા પણ મા બાપની પાછળ મેં કીધું ને, સંન્યાસ લીધા પછી મણિબાના નામ ઉપર જયારે ખબર પડી, અશોકગીરી બાપુને પૂજ્ય સદગુરુ અમારા શ્રી શ્રી એકાધાર મહામંડલેશ્વર ધર્મભૂષણ પરમ પૂજ્ય બાપજી એટલું જ કીધું હતું કે મહારાજ માં એ તો માં હોય છે, કાંઈ ઘટવા નથી દેવાનો, એવો ભંડારો કરવાનો, અને જ્યાં જરૂર પડે ને બાપ બેઠો છે, ચિંતા કરવાની જરૂર નથી. બાકી આ માની પાછળ કઈ કચાશ ન રહેવી જોઈએ. બસ ગુરુ તમને હોકારો આપે ટાણે, અને છતાંય પાછું ફોન કરીને મને પાછી ભલામણ, ભાઈ તું અચૂક જાજે હો, નહીતર આજે મારે જામજોધપુરનો પ્રોગ્રામ હતો બાપુ, જામજોધપુર મારા મિત્રને ત્યાં લગ્ન પ્રસંગમાં.
બાપજી મને કે ભાઈ તું ગમે એમ કરી કાંઈ વાંધો નહીં બાપુ આવીશ. એનું કારણ એ છે કે આના નામ પાછળ તમે દુનિયાના ખૂણામાં વ્યા જાઓ સાહેબ, મા બાપના ઋણમાંથી તમે ક્યારેય મુક્ત ન થઈ શકો. આજ કોઈને હિસાબ લેવાની, અને એમાંય માના ઋણમાંથી તો જિંદગીમાં મુક્ત ન થઈ શકે.